કેશોદમાં પરીક્ષાની ચિંતામાં સગીરાએ ગળાફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવ્યું હતું। કેશોદમાં અભ્યાસ કરતી સગીરાએ પરીક્ષા આવતા તેની ચિંતામાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। પોલીસે આકસ્મિક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ કેશોદના રાધેશ્યામ 2 માં રહેતી સગીરા વિદ્યાર્થીની તન્વીબેન લાખાભાઈ જોરાએ ઘરમાં ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી હતી। સગીરાએ મકાનના ઉપરના માળે આવેલ રૂમમાં પંખા સાથે કપડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો। સગીરા જૂનાગઢની ઓમ એજ્યુકેશન કોલેજની ડિપ્લોમાની વિદ્યાર્થીની હતી। સગીરાએ નજીકમાં આવનાર પરીક્ષાની ચિંતાના કારણે આત્મહત્યાનું પગલું ભર્યાનું પોલીસે જણાવ્યું હતું। સગીરાના પરિવારમાં તેના માતા-પિતા અને એક મોટી બહેન છે જેના લગ્ન થઈ ગયા છે। સગીરાએ પોતે પરીક્ષાની ચિંતામાં આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। પોલીસે આકસ્મિક ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આજરોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં એક આકસ્મિક મોત અંગેની એક જાહેરાત આપવામાં છે, જેમાં જાહેરાત આપનાર લાખાભાઈ વીરાભાઈ જોરા જાતે કોઈ જે પોતે કેશોદમાં રહી અને હીરાઘસનું કામ કરે છે, જેમને સંતાનમાં 2 દીકરીઓ છે। મોટી દીકરીના મેરેજ થઈ ગયા છે અને નાની દીકરી જે મરણ જનાર તન્વીબેન એ પોતે ઓમ એજ્યુકેશન કોલેજ જૂનાગઢમાં ડિપ્લોમા અભ્યાસ કરતા હતા। નજીકમાં જે એની એક્ઝામ હોય, એક્ઝામનું પ્રેશર પોતે હેન્ડલ ન કરી શકતા પોતાના ઘરે ઉપરના માળ પર પંખે દોરડું બાંધી અને હેંગિંગ કરેલ છે। મારે ધોરણ 10 અને 12માં જે એક્ઝામ આપી વિદ્યાર્થીઓને અને જેને ભવિષ્યમાં અત્યારે એક્ઝામ છે એ લોકો માટે એક મેસેજ છે કે એક્ઝામ તો આવતી જતી રહે, પણ આવું પગલું કોઈ ન ભરે, બરાબર। પેરેન્ટ્સ બી પોતાના સંતાનોને સમજે, પોતાની જે કેપેસિટી છોકરાઓની એની ઉપર આપણે એ લોકોને ટાર્ગેટ આપતા હોય છે। છોકરાઓની કેપેસિટી સમજી એ લોકોને સ્ટ્રીમ પસંદ કરાવો, જેથી વધુ મોટું પ્રેશર એ લોકો સહન ન કરવું પડે અને અંતે પ્રેશરના કારણે આવું પગલું ન ભરવું પડે। એટલે હું પેરેન્ટ્સને બી મારી અપીલ છે અને સ્ટુડન્ટને બી અપીલ છે કે એક્ઝામ તો એક્ઝામ છે, એક્ઝામની રીતે લેવાની છે, જીવનની એ છેલ્લી એક્ઝામ નથી। બહાર જે બનાવવા લઈને સુસાઇડ નોટ કે કંઈ મળી આવી છે કે ક્યાં બનાવ બનેલો છે? પોતાના ઘરે રહેણાંક મકાનમાં ઉપરના પંખે છે ને રસી ટીંગાડી અને ત્યાં હેંગિંગ કરેલ છે। સુસાઇડ નોટ કે મળી આવી છે?